મર્દો નો દેરો હસ મર્દો વાળા ઇલાકા કહેવાય ડેન્જર ઝોનસા દેરું જીના ઘેર વળગઈ ના ઘેર હજાર હાથ પેઢીએ હરાવાનો ના મેલ્યા પેઢીએ જો ના ઓના નોમના વેરા ગાવ જો વળગી તો જલારામ તારું મારી લેબડે ચડી જાય જગતના ભુવા થાચી જાય. ભાઈ મેં તને કીધું તું ને કે મેલડીમાં વિશે આવો શબ્દ ના બોલીશ એટલે તને આવું થયું. અરે ભાઈ એવું કઈ ના માતાજી બાજી બી નહીં માનતો એ તો કોક વાર આવી જાય છે કર ચલ. ખબર છે કે હવે એ દયા કરવાની મેલડી બેઠી છે હવે લેર કરવાની. મેલડી એ લખી મારા જીવનની કહાની. ઓ મેલડી મારી માંડી મારા ઘર મેં લખાણી વેડા તો વેડા અંબાડ રાખનારી. સંતરામે આટલો બધો વહેલો કેમ બોલાયા છે પણ હજુ એ આવ્યો નહીં. કેટલો ટાઈમ છે? સત્ય હકીકત ન કડવી વાત આ દુનિયામાં કોઈનાથી કોઈનું હારું જોયું જાતું નથી. હા તને સંતરામે મૂકી છે નાટક કરવાના. બોલ કેટલા પૈસા આવે છે નાટક કરવાના? તું માતાજી હાલ મને હાથમાં હોનાને ઘડવા. અરે તેરા તેદી લાખો વેરી ઊભા થાય છે અંધેરા હોમી સાતીના દુશ્મનને પહોંચી વળાય પણ હોમે ક્યાં ભાઈ ડરેલો છે? ભૂત જોઈ લીધું કે શું? ત્યાં પેલી છોકરી માતાજી. તું આ શું બોલે છે? મને કઈ ખબર પડતી નથી. લે પહેલા પાણી પી પછી શાંત થા. બોલ હવે કેમ આટલો બધો ડરેલો છું? ભાઈ તું કહેતો હતો ને કે તું મેલડીમાં કોઈ વિશ્વાસ આપ એ તને દર્શન દેશે. આજે મને મેલડીમાં દર્શન દીધા. એક મિનિટ ભાઈ, તું આ શું બોલે છે? હું કાલે તારા જોડે ક્યાંથી હોય? 3 દિવસથી તો હું બહાર ગયો હતો. તો પછી પેલું કોણ હતું? ભાઈ તારી ભક્તિ સાચી હતી એટલે મેલડીબાઈએ તને દર્શન દીધા. ભાઈ તારી વાત સાચી છે. મેં ભક્તિ છોડીને માતાજીને આડું અવળું કીધું. મને માતાજી મને સીધા રસ્તે લાવ્યો. ચાલ માતાજીએ દર્શન. હોય કોઈ ભૂલ મારી અમને માફ કરજે.